છેલ્લે આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. આજે આપણે સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય શીખીશું. ઓકે, તો નકાર વાક્યમાં તમે પહેલાં પણ ભણી ચૂક્યા છો, રાઈટ. એ પ્રમાણે સૌથી પહેલાં જોઈશું ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલાની અંદર આવશે સબ્જેક્ટ એસ, એના પછી આવશે સહાયક ક્રિયાપદ ડુ કે ડઝ, એના પછી નોટ, પછી V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે નકાર વાક્યમાં SK ES વાળું રૂપ આવશે નહીં. O એટલે ઓબ્જેક્ટ અને OW એટલે અધર વર્ડ્સ. આ વસ્તુ મેં તમને પહેલાં સમજાવેલી છે. આજે હું ફરીથી બધું ગુજરાતી નહીં લખું. S એટલે સબ્જેક્ટ એટલે કરતા, ડુ ડઝ સહાયક ક્રિયાપદ છે, પછી નોટ નકાર વાક્ય છે એટલા માટે, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. તો તમે જો કે અહીંયા આપણને ક્વેશ્ચન થાય કે સર આ ડુ ડઝ કોની સાથે કઈ રીતે આવે, તો તેની માટે આપણે પહેલાંનું જોઈ લઈએ કોઠું જે આપણે તૈયાર કર્યો હતો લાસ્ટ ટાઈમ, બરાબર. આ પ્રમાણે હેલ્પિંગ વર્બ જ્યારે પણ કરતા આઈ, વી, યુ, દે બહુવચન હોય તો સહાયક ક્રિયાપદ ડુ આવે, અને જ્યારે પણ કરતા હી, સી, ઇટ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે સહાયક ક્રિયાપદ ડઝ આવે. તમે જો ડુની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને ડઝની સાથે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય અને જો વાક્યમાં ડઝ હોય ને તો મૂળ રૂપ આવે, અને ડઝ ન હોય ને તો આ બધા કર્તાની સાથે શું આવે, SK ES વાળું રૂપ, રાઈટ. તો ચલો હવે આપણે નકાર વાક્યના કેટલાક ઉદાહરણો જોઈ લઈએ છીએ. તો નકાર વાક્યના ઉદાહરણ, રાઈટ, એક્ઝામ્પલ્સ, જેમ કે I do not eat eggs. I do not eat eggs. તો તમે જો કરતા કોણ છે I, તો સહાયક ક્રિયાપદ કયું આવ્યું, ડુ, રાઈટ. બીજું એક જોઈએ, નમ્રતા does not drink ટી, રાઈટ. નમ્રતા ચા પીતી નહોતી નહીં, નમ્રતા ચા પીતી નથી. તો તમે જો નમ્રતા એ ત્રીજું પુરુષ એક વચન છે, રાઈટ, એટલે એની સાથે શું આવ્યું, ડઝ, અને ડઝ આવ્યું તો એ ક્રિયાપદનું કયું રૂપ આવ્યું, મૂળ રૂપ. જો આની જગ્યાએ વાક્ય એમ હોત કે નમ્રતા ચા પીવે છે, રાઈટ, તો નમ્રતા ડ્રિંક્સ ટી, કેમ કે વાક્યમાં ડઝ ન આવ્યું, રાઈટ. તો એ જ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે કે ડુ અને ડઝ આવે તો વાક્ય કયા કાળનું છે, સાદા વર્તમાન કાળનું, અને ડુ ડઝ વાક્યમાં હોય તો આ બંનેની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે છે, મૂળ રૂપ. નકાર વાક્ય પછી હવે આપણને જોવાનું છે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય, રાઈટ. તો પ્રશ્નાર્થ વાક્યનું ફોર્મ્યુલા જોઈએ. પ્રશ્નાર્થ વાક્યમાં પણ તમને ખ્યાલ છે કે પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય છે. પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા સહાયક ક્રિયાપદ આગળ અને કર્તા પાછળ. તો પ્રશ્નાર્થ વાક્યની ફોર્મ્યુલામાં ડુ અને ડઝ ક્યાં આવતા રહેશે, આગળ આવતા રહેશે, એના પછી આવશે કર્તા, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ ઓબ્જેક્ટ, અને લાસ્ટમાં અધર વર્ડ્સ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક, રાઈટ. ને ડુ ડઝ આગળ આવતા રહે અને વાક્યમાં ડુ ડઝ આવ્યું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવવાનું છે, મૂળ રૂપ જ આવવાનું છે, રાઈટ. આપણે આના પણ એક્ઝામ્પલ્સ લઈને જોઈએ છીએ. એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ, રાઈટ. તો એક્ઝામ્પલ્સ, પહેલું, ડુ યુ વોન્ટ a book, right. Here you can see that the subject of the sentence is you. વાક્યનો કરતા યુ છે તો સહાયક ક્રિયાપદ કયું આવ્યું, ડુ, અને ક્રિયાપદનું કયું રૂપ આવ્યું, મૂળ રૂપ, રાઈટ. એની જગ્યાએ ડઝ હી ડ્રાઈવ અ કાર, શું તે કાર ચલાવે છે. તો તમે જો કે વાક્યનો કરતા કોણ છે, હી,
અને એની સાથે સહાયક ક્રિયાપદ કયું આવે? ડઝ. પણ ડઝ આવ્યું ને તો ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ ન આવે. કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. તો ઇન શોર્ટ સાદો વર્તમાનકાળ તમારે સમજવો હોય ને તો તમારે આ કોઠો સારી રીતે યાદ રાખી લેવો પડે કે આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, અને પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં સહાયક ક્રિયાપદ આવે ડુ, અને હી, સી, ઇટ ત્રીજો પુરુષ એક વચન સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ, અને સહાયક ક્રિયાપદ આવે છે ડઝ. ઓકે, તો હવે આપણે આની કેટલીક ખાલી જગ્યાઓ તમને આપી દઈએ છીએ. રાઈટ, ખાલી જગ્યાઓ પછી બરાબર આપણે બીજો કાર્ડ સ્ટાર્ટ કરીશું. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. રાઈટ, ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રાઈટ, લાસ્ટ ટાઈમ પણ આપણે 8 ખાલી જગ્યા સમથિંગ તમને આપી હતી, જે ઘણી ઇઝી હતી. જો તમને એમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. રાઈટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એની અંદર પહેલી ખાલી જગ્યા બરાબર સૌરભ ખાલી જગ્યા હોકી, કૌંસમાં લખ્યું છે પ્લે. ઓકે, સેકન્ડ સરિતા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ચપાટી. ચપાટી એટલે રોટી. રાઈટ, અંગ્રેજીમાં એવું કહેવાય છે. બરાબર, તો કુક. તમારે વિચારવાનું છે કે નકાર વાક્ય છે, અહીંયા ડુ આવે કે ડઝ આવે, અહીંયા મૂળરૂપ આવે કે એસકીએસ વાળું રૂપ આવે. બરાબર, એના પછી ધોની એન્ડ રેના ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઈચ અધર, અને કૌંસમાં લખ્યું છે સપોર્ટ. બરાબર, તો હવે તમારે વિચારવાનું છે કે પહેલી ખાલી જગ્યામાં ડુ કે ડઝ આવે, અને બીજામાં સપોર્ટ આવે કે સપોર્ટ્સ આવે. રાઈટ, ને આ એસ નાનો કરી દેજો. એના પછી ચોથું તો વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, અને કૌંસમાં આવશે સ્ટડી. રાઈટ, તો વિચારી લેજો કે ભાઈ સ્ટડી આવે, સ્ટડીઝ આવે, અહીંયા ડુ આવે કે ડઝ આવે. પછી એ પાંચમું ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ. ઓકે, અને કૌંસમાં આવશે ગેટઅપ. તો હવે તમારે વિચારવાનું છે કે ગેટઅપ આવશે કે ગેટ્સઅપ આવશે, અને અહીંયા ડુ આવશે કે ડઝ. પણ ડુ કે ડઝમાંથી જે કોઈ પણ આવે ડી કેપિટલ કરવાનો, કેમ કે એનાથી વાક્યની શરૂઆત થાય છે. ઓકે, એના પછી છઠ્ઠું જોઈએ. રાઈટ, ખાલી જગ્યા ધ બોય એટ નાઇટ કૌંસમાં ક્રાય. રાઈટ, તો વિચારી લેજો ભાઈ ડુ ડઝ આવે, ક્રાય આવે કે ક્રાઇઝ આવે, શું આવે ભાઈ એ પ્રમાણે મૂકી દેજો. નેક્સ્ટ ટાઈમ આપણે બધી જ ખાલી જગ્યાઓ જેટલી પણ પહેલાં લેક્ચરના અને આ લેક્ચરમાં આપીશું ને બધાનું સોલ્યુશન આપીશું. સાતમી જોઈએ છે. સાતમાની અંદર આ પ્રમાણે છે ખાલી જગ્યા ધ બોયઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ. હવે અહીંયા ધ બોય એટલે એક છોકરો, હા, અહીંયા ધ બોયઝ એટલે છોકરાઓ રેગ્યુલરલી, તો કૌંસમાં આવશે ગો, અને અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો આટલી ખાલી જગ્યાઓ તમારે સોલ્વ કરવાની છે સારી રીતે. બરાબર, અને અહીંયા આપણે આ સાદો વર્તમાન કાળ પૂરો કરીએ છીએ. અત્યારે આપણે માત્ર કાળ ચલાવીએ છીએ કેમ કે કાળ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે તમારા ગ્રામરના ઘણા બધા ટૉપિક્સ આવે છે. રાઈટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, એના પછી જ એક્ટિવ પેસિવ વોઇસ છે. આ બધી વસ્તુ તમે 9મા ધોરણથી ભણશો કે જે તમને 12મા ધોરણ સુધી પૂછાય છે. રાઈટ, તો સારી રીતે ભણવાનું છે, અને કાળ તો ચોક્કસપણે ખૂબ જ સારી રીતે ભણવાના છે.
રાઈટ. જો આ સરખી રીતે નહીં ભણો ને તો ઘણી પ્રોબ્લેમ થશે એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આ બધું ભણવામાં. રાઈટ. તો નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ન્યૂ ટેન્સ એન્ડ દેટ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સ્ટાર્ટ કરીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સનો અર્થ થાય છે સાદો ભૂતકાળ. બરાબર. રાઈટ. તો સાદો ભૂતકાળ ક્યાં એનો ઉપયોગ થાય છે, એના કીવર્ડ શું છે તે બધા જ જાણીએ. તો આ કાળ દ્વારા ભૂતકાળની ક્રિયાઓને દર્શાવવામાં આવે છે. આ કાળ દ્વારા ભૂતકાળની ક્રિયાઓને દર્શાવવામાં આવે છે. આ કાળના પણ આપણે કીવર્ડ્સ જોઈ લઈએ. કીવર્ડ્સ એટલે ચાવીરૂપ શબ્દો. આ શબ્દો હોય તો વાક્ય મોટાભાગે આ જ કાળનું હશે 99%. રાઈટ. બાકી અંગ્રેજી લેંગ્વેજ છે, તમે કોઈ પણ શબ્દોનો કોઈ પણ કાળમાં ઉપયોગ કરી શકો છો જો બંધ બેસતો હોય તો. રાઈટ. તેની અંદર એગો, લાસ્ટ પછી કાંઈ પણ હોય, લાસ્ટ મંથ, લાસ્ટ ડે, લાસ્ટ યર, રાઈટ, લાસ્ટ વીક. એના પછી પ્રીવિયસ એટલે કે પહેલાંનું. રાઈટ. એના પછી વેનનો પણ ઉપયોગ થઈ શકે છે. બરાબર. વેનવાળા વાક્યો પણ ઘણી વખત સાદા ભૂતકાળના હોય છે. રાઈટ. તો આટલા શબ્દો છે. એના પછી યસ્ટરડે એટલે ગઈકાલે. રાઈટ. તો આ બધા જો શબ્દો હોય તો વાક્ય કયા કાળનું છે? સાદા ભૂતકાળનું છે. રાઈટ. હવે આપણને આ કાળની અંદર જોવાનું છે સૌથી પહેલાં હકાર વાક્ય. રાઈટ. કે હકાર વાક્યની ફોર્મ્યુલા શું છે, હકાર વાક્યની અંદર ક્રિયાપદનું કયું રૂપ આવશે. તો ફોર્મ્યુલા હું દર વખતે સબ્જેક્ટને એ બધું નહીં લખું. બરાબર. મેં તમને એક વખત સમજાવી દીધું છે. હવે તમે 9માં આવ્યા તો સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા. એના પછી V2 એટલે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એના પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કર્મ. અને લાસ્ટમાં આવે છે અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. મતલબ બહુ સિમ્પલ છે. સાદો વર્તમાન કાળ હોય ને તો ક્રિયાપદનું મૂળ રૂપ કે SKS વાળું રૂપ આવે, અને સાદો ભૂતકાળ હોય ને તો ક્રિયાપદનું કયું રૂપ આવે? ભૂતકાળનું રૂપ. આ કાળમાં એક ખાસિયત છે કે આની અંદર ખાલી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એનો મિનિંગ કોઈ પણ કરતા હોય, આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, બહુવચન હોય, હી, સી, ઇટ, ત્રીજો પુરુષ એકવચન કોઈ પણ હોય, હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ જ આવશે. રાઈટ ને. કે ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ. હવે ભૂતકાળના રૂપો તમને 7મામાં ગ્રામરમાં પાછળ આવતા હતા, 8મામાં એ પાછળ આવતા હતા, અને મેં તમને કીધું પણ હતું દરેક ધોરણમાં કે ભાઈ વાંચજો, તૈયાર કરજો. આ બધું આવડશે ને તો તમે આગળ અંગ્રેજીમાં કંઈક શીખી શકશો. તો જો એ બધું જો તૈયાર ન કર્યું તો અત્યારે પણ ટાઈમ છે ઘણો. રાઈટ. તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે ઇન્ટરનેટ ઉપર, કાં તો તમારી 8માની ગ્રામરમાં મળી શકે છે. તો રીડ કરવાનું, તૈયાર કરી લેવાના. કે જેમ કે ગોનું વેન્ટ થાય, બાયનું બોટ થાય, ટીચનું ટોટ થાય, ટેકનું ટૂંક થાય, રાઈટ, પ્લેનું પ્લેડ થાય. તે બધા ભૂતકાળના રૂપો છે. રાઈટ. જોઈએ જેમ કે 4 ઉદાહરણ જોઈએ કોઈ પણ કર્તામાં. બરાબર. આઈ રોટ એન એસે યસ્ટરડે. મેં ગઈકાલે નિબંધ લખ્યો હતો. હું નિબંધ લખું છું કે લખીશ એમ નહીં, મેં ગઈકાલે નિબંધ લખ્યો હતો. યસ્ટરડે એટલે ગઈકાલે. તો તમે જોઈ શકો છો કે આઈ એ કોણ છે? સબ્જેક્ટ. રોટ કોનું ભૂતકાળનું રૂપ? રાઇટનું. કેમ કે એનું ભૂતકૃદંતનું રૂપ તો થાય છે રિટન. એન એસ એ શું થઈ ગયું? કર્મ. અને યસ્ટરડે અધર વર્ડ્સ. રાઈટ. જેમ કે બીજું એક લખીએ કે શું ઉદાહરણ લઈ લેવું છે આપણે? રાજદીપ. ઓકે. તો રાજદીપ પ્લેડ અ મેચ લાસ્ટ વીક. બરાબર. રાઈટ. તો તમે જો કે રાજદીપે કરતા છે એ ત્રીજો પુરુષ એક વચન છે, છતાં પણ એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવ્યું. કેમ કે સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય, ક્રિયાપદનું કયું રૂપ આવે છે? ભૂતકાળનું જ રૂપ આવે છે. માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય ને કોઈ પણ વાક્યમાં તો વાંચતા જ ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય સાદા ભૂતકાળનું જ છે. રાઈટ. સહાયક ક્રિયાપદ કોઈ પણ આપેલા છે તો બીજા કોઈ કાળનું હોઈ શકે છે. રાઈટ. ત્રીજું ઉદાહરણ એક લઈએ. ધ ગર્લ્સ મેડ
અ રંગોલી લાસ્ટ મંથ. ઓકે, મેડ જે શબ્દ છે એ કોનું ભૂતકાળનું રૂપ છે? મેકનું. તો તમે જો કે બહુવચન હોય ને તો એ ક્રિયાપદનું કયું રૂપ આવે છે? ભૂતકાળનું જ રૂપ આવે છે. અહીંયા આપણે હકાર વાક્ય જોઈએ ને, હવે આપણને જોવાનું છે નકાર વાક્ય. રાઈટ, નકાર વાક્યમાં હંમેશા સહાયક ક્રિયાપદ આવતો હોય છે. હવે સાદા વર્તમાન કાળમાં તો નકાર વાક્યમાં કયો સહાયક ક્રિયાપદ આવે તો ડુ કે ડસ. જ્યારે નકાર વાક્યની અંદર સાદા ભૂતકાળની અંદર આવે છે સૌથી પહેલાં કરતા, એના પછી સહાયક ક્રિયાપદ આવે છે ડીડ, ડીડ પછી આવે છે નોટ. હવે આની અંદર યાદ રાખજો કે હકાર હોય ને તો ભૂતકાળનું રૂપ આવે, પણ નકાર હોય ને તો ડીડ આવે ને વાક્યમાં તો ભૂતકાળનું રૂપ થઈ જાય મૂળ રૂપ, અધર વર્ડ્સ અને અન્ય શબ્દો. એનો મિનિંગ જો વાક્યમાં ડુ ડઝ ડીડ હોય ને તો આ બધાની સાથે ક્રિયાપદનું માત્ર ને માત્ર કયું રૂપ આવે છે? મૂળ રૂપ. રાઈટ, કે ચાલો આપણે એના એક્ઝામ્પલ્સ પણ જોઈ લઈએ છીએ. તેના એક્ઝામ્પલ્સ આ પ્રમાણે છે, બરોબર. આઈ ડીડ નોટ વેક અપ અર્લી. બરોબર, હું વહેલા ઉઠ્યો ન હતો. તો તમે જો કે વેકનું ભૂતકાળ વોકઅપ થાય, પણ ડીડ આવ્યું તો વેકઅપનું વેકઅપ જ રહ્યું. રાઈટ. સેકન્ડ આપણે જોઈએ છીએ, બરોબર. સમીર ડીડ નોટ ટેક લંચ યસ્ટરડે. બરોબર, કે સમીરે ગઈકાલે બપોરનું ભોજન લીધું ન હતું. તો તમે જો ટેકનું ભૂતકાળ ટૂંક થાય પણ ડીડ આવ્યું તો ક્રિયાપદનું કયું રૂપ? મૂળ રૂપ. કોઈ પણ કરતા હોય ડીડ જ આવશે બધાની સાથે, બીજું કોઈ સહાયક ક્રિયાપદ તો છે નહીં ડુડસની જેમ. રાઈટ. ત્રીજું જેમ કે આપણે લઈએ, બરોબર, ધે. તો ધે ડીડ નોટ વિઝિટ લાઇબ્રેરી. રાઈટ, તેમણે લાઇબ્રેરીની મુલાકાત, પુસ્તકાલયની મુલાકાત લીધી ન હતી. તો તમે જો વિઝિટનું ભૂતકાળ વિઝિટેડ છે પણ સહાયક ક્રિયાપદ ડીડ આવ્યું તો ક્રિયાપદનું કયું રૂપ? મૂળ રૂપ. ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે કે જો ડીડ આવે ને વાક્યમાં તે વાક્ય સાદા ભૂતકાળનું કહેવાય, અને ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. તમે જો આજે આપણે નકાર વાક્ય સુધી અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આના પ્રશ્નાર્થ વાક્ય સમજાવીશું, આની ખાલી જગ્યાઓ હોમવર્કમાં આપીશું અને સાદો ભવિષ્યકાળ સ્ટાર્ટ કરીશું. તો આટલું લખીને તમે તેનો અભ્યાસ કરજો. ઓકે, જય માતાજી.